નમસ્કાર દર્શક મિત્રો, આજે 22મી ડિસેમ્બર છે ને અંગ્રેજી કેલેન્ડરની વાત કરીએ તો આજે દિવસ સૌથી ટૂંકો છે અને રાત્રિ લાંબી છે. આજની રાત્રિ વર્ષની સૌથી લાંબી રાત્રિ 13 કલાક અને 14 મિનિટ ચાલશે. આવતીકાલથી તબક્કાવાર રાત્રિ ટૂંકી થતી જશે ને દિવસ લાંબો થતો જશે. હિન્દુ પંચાંગની વાત કરીએ તો આજે માગસર સુદ એકાદશીએ ગીતા જયંતિ છે. ભગવાન શ્રી કૃષ્ણનો ઉપદેશ 21મી સદીમાં પણ લોકો યાદ કરે છે ને ઘણા બધા લોકો જીવનમાં તેનું આચરણ પણ કરે છે. ગીતા જયંતિ આપણે પુરુષોત્તમ યોગેશ્વરને યાદ કરીએ. જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢના નખશીક અને પ્રમાણિક રાજનેતા સૂર્યકાંતભાઈ આચાર્ય સ્મૃતિ પર્વ ઉજવાયું. રાજ્યભરમાંથી આવેલ મહાનુભાવોએ સદગત આચાર્યના જીવનમાંથી પ્રેરણા લેવા કર્યો અનુરોધ. જૂનાગઢ બાર એસોસિએશનની સામાન્ય ચૂંટણીમાં 674 વકીલોએ કર્યું મતદાન. આવતીકાલે પરિણામ બાદ જાહેર થશે, મતગણતરી બાદ જાહેર થશે પરિણામ. રાજ્ય સરકાર દ્વારા રોજગારી માટે આપવામાં આવેલ દિવ્યાંગ કીટનો વિરોધ કરતા લાભાર્થીઓ કહ્યું નબળી ગુણવત્તાવાળી કીટ છે ને કીટ ખરીદીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. અને જેટકોના વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા મોકૂફ રખાતા રાજ્યના 1200થી વધુ ઉમેદવારોમાં રોષ. આગામી પરીક્ષાનો બહિષ્કાર કરવા આપી ચીમકી. તમામ સમાચાર વિગતવાર જોઈએ, લઈએ એક નાનકડો વિરામ. Good morning. This is Junagadh. જે ફાઇનલ લુક મળે છે એ પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે. ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક. નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે. પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફીલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ દેટ ઇઝ ધી પાવડર લુક. એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનું એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે. પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 year થી 2.5 years સુધી લોંગ લાસ્ટિંગ હોય છે. સો દેટ્સ વાય. થેન્ક યુ. હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢના જૂના જનસંઘી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સદગત સૂર્યકાંતભાઈ આચાર્યની પુણ્યતિથિ નિમિત્તે ગઈકાલે ભૂતનાથ મંદિર સત્સંગ હોલમાં સૂર્યકાંતભાઈ આચાર્ય સ્મૃતિ પર્વ ઉજવવામાં આવ્યું હતું. આ સ્મૃતિ પર્વમાં રાજ્યભરમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુ, ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ ઉપરાંત પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા,
નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ચેતન ત્રિવેદી વગેરે સૂર્યકાંતભાઈ આચાર્યના સ્મરણો યાદ કરીને તેના જીવનમાંથી પ્રેરણા લેવા લોકોને અનુરોધ કર્યો હતો. આકડે ઠઠ ભરેલ ભૂતનાથ સત્સંગ હોલમાં જાહેર મંચ ઉપરથી પોતાની વેદના ઠાલવતા સૂર્યકાંતભાઈ આચાર્યના ધર્મપત્ની અને સમાજ જેને મધર ટેરેસાનું બિરુદ આપી શકે છે તેવા અત્યંત સાદગીભર્યા હેમાબેન આચાર્યએ કહ્યું કે અત્યારના રાજકારણીઓમાં જરા પણ શહેર શરમ નથી. સૂર્યકાંતભાઈ આચાર્ય જેવા દિગ્ગજ લોકોના જીવનમાંથી આજના રાજકારણીઓ કંઈક શીખે તો જ રાષ્ટ્ર આગળ આવી શકે તેમ છે. આજના બોરિંગ અને ભ્રષ્ટાચાર ભર્યા રાજકારણીઓ સામે ચાપખા મારતા શ્રીમતી હેમાબેન આચાર્ય રીતસરના ભાવુક બની ગયા હતા. બીજી તરફ પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જનસંઘની સ્થાપના અને ત્યારબાદ સૂર્યકાંતભાઈ આચાર્યના જીવન અંગે વિગતો આપીને સદગત આચાર્યએ અનેક લોકોને હાથ જાલીને તારી દીધા છે તેવો સૂર વ્યક્ત કર્યો હતો. ભૂતનાથ મંદિર સત્સંગ હોલ ખાતે ગઈકાલે સૂર્યકાંતભાઈ આચાર્ય સ્મૃતિ પર્વ ઉજવવામાં આવ્યું હતું. 1952માં જ્યારે દેશ લેવલે જનસંઘની સ્થાપના થયા પછી દરેક રાજ્યોમાં જનસંઘની સ્થાપના કરવામાં આવી. એના ભાગરૂપે ગુજરાતમાં પણ જનસંઘની સ્થાપના થઈ તે વખતે જે 5-7 વડીલો હતા એમાંના એક સૂર્યકાંત આચાર્ય હતા. સ્વર્ગસ્થ માનનીય કેશુભાઈ પટેલ, સ્વર્ગસ્થ માનનીય ચમનભાઈ શુક્લ, નારસીભાઈ પઢિયાર, આ બધા જ લોકોએ ગુજરાતમાં જનસંઘની સ્થાપના કરી. એક ઉજ્જડ જમીનને ખેડીને પાણીનું સિંચન કરીને એ ઉજ્જડ જમીનને આજે જે વાડી દેખાય છે અમારી ભારતીય જનતા પાર્ટીની, એ વાડી પહેલા ઉજ્જડ ખેતર હતું. એ ખેડવાનું જેને પરિશ્રમ કર્યો, કઈ મળવાનું નથી, આપવાનું જ છે, ગુમાવવાનું જ છે, એવા ધ્યેય સાથે જેમણે કામ કર્યું. પૂર્ણ સમયના કાર્યકર્તા તરીકે વકીલાત છોડી અને જુનાગઢથી રાજ્ય લેવલે જેમણે કામ કર્યું, એમની સ્મૃતિમાં આજે સ્મૃતિ પર્વ અર્ઘ્ય એ કાર્યક્રમનું આયોજન જુનાગઢમાં બધા શ્રેષ્ઠીજનોએ કર્યું છે. એના ભાગરૂપે હું આજે આવ્યો છું. મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે કે મેં સૂર્યકાંતભાઈ આચાર્ય સાથે પણ કામ કર્યું છે અને અત્યારે નવી પેઢી સાથે પણ હું કામ કરું છું. આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એક જ હતો કે આજના જાહેર જીવનમાં રાજકારણમાં ને રાજનીતિનો કોઈને ખબર નથી. ફક્ત સત્તા સિવાય બીજી દ્રષ્ટિ કોઈ પાર્ટીના કાર્યકર્તામાં નથી. કોઈ કાર્યકર્તા વિચારસરણીથી કે સિદ્ધાંતથી પાર્ટીમાં છે નહીં. એ વખતે જ્યારે ફક્ત ગુજરાતને કે ભારતને જ નહીં, વિશ્વ આખાને જ્યારે સંવેદનાની જરૂર છે, સિદ્ધાંતોની જરૂર છે, એને શિસ્તની જરૂર છે, એના માટે થઈને જ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એકાત્મ માનવવાદ એ જ એક વિશ્વની અંદર શાંતિ સ્થાપવાનો માર્ગ મારી દ્રષ્ટિએ છે. અને એટલા માટે મને ખબર છે કે જનસંઘની સ્થાપના અને જનસંઘનો જે કંઈ જન્મ થયો હતો એ કાશ્મીરના સવાલમાંથી છે. એ સવાલ પત્યો, પણ એનો હાર્દ લોકો હજી સમજી શક્યા છે. અને આજની સ્થિતિમાં એ સમજી શકે અને લોકોને સત્તાનો ડર નથી અને સમાજની સંવેદના ખરાબ થઈ કે રોજ ખૂન, ભ્રષ્ટાચાર, આ બધી ચીજો છે એને ડામવા માટે આવા કાર્યક્રમો કરવા જરૂરી છે, આવશ્યકતા છે એવું હું માનું છું. જુનાગઢ બાર એસોસિએશનની સામાન્ય ચૂંટણી આજે ન્યાયાલય ખાતે યોજાઈ હતી.
સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. જૂનાગઢ બારમાં નોંધાયેલા લગભગ 750 વકીલ મતદારોમાંથી 674 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી અધિકારી તરીકે રાજેશ ખારોડે સંનિષ્ઠ સેવા બજાવી હતી. પ્રમુખ પદ માટે જયદેવ જોશી અને દીપેન્દ્ર યાદવ વચ્ચે જંગ છે, તો સેક્રેટરી પદ માટે મનોજ દવે અને અન્ય ઉમેદવારો વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે. ભાવેશ ઝીંઝુવાડિયાએ કહ્યું કે ચૂંટણીમાં અત્યારે દીપેન્દ્ર યાદવનું પલ્લું ભારે દેખાય છે, પરંતુ આવતીકાલે મતગણતરી બાદ જ સાચું ચિત્ર સ્પષ્ટ થશે. બીજી તરફ તેમના જ પ્રતિસ્પર્ધી મનોજ દવેએ સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પૂરતો જ માત્ર માહોલ થતો હોય છે. એકવાર ચૂંટણી પૂર્ણ થયા બાદ અમે સૌ તંદુરસ્ત રીતે અને ભાઈચારાની ભાવનાથી જ બારના વિકાસ માટે પ્રતિબદ્ધ હોઈએ છીએ. જૂનાગઢ ન્યાયાલય ખાતે આજે બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ, જેને કારણે વકીલ મતદારોમાં ભારે ઉત્સાહ દેખાતો હતો. ભાવેશ ઝીંઝુવાડિયા, સેક્રેટરીના ઉમેદવાર છું બાર એસોસિએશન જૂનાગઢની વર્ષ 2023-24ની. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર આજરોજ ગુજરાતના તમામ બારની ચૂંટણી છે. એના સંદર્ભે જૂનાગઢ બાર એસોસિએશનની પણ આજે ચૂંટણી છે. મતદારો, વકીલ મિત્રો બહુ રસપૂર્વક આ મતદાન કરી રહ્યા છે. અમારે જૂનાગઢ બાર એસોસિએશનમાં દીપેન્દ્રભાઈ યાદવે એની આખી પેનલ સાથે પ્રમુખ તરીકે ઉમેદવારી કરી છે અને ખૂબ રસાકસી ભરી ચૂંટણી છે. મતદારોનો વ્યૂ કળાતો નથી, પણ જો જોઈએ તો દીપેન્દ્રભાઈ યાદવ તરફે બધું ઢળતું હોય એવું અટાણે મને લાગી રહ્યું છે. મતદાન ચાલુ છે, 10 વાગે ચાલુ થયું અને 5 વાગ્યા સુધી મતદાન ચાલુ છે. નમસ્કાર, મનોજભાઈ દવે એડવોકેટ, બાર એસોસિએશન જૂનાગઢની વર્ષ 2024-2025ની કારોબારીની બોડી માટે આજરોજ તારીખ 22ના મતદાનની પ્રક્રિયા અત્યારે 10 વાગ્યાથી શરૂ છે. કુલ 765 વકીલ મિત્રો વોટ આપશે પોતાના અને આગામી 2 વર્ષ માટે આ બોડીને શાસન સોંપવાના છે. ત્યારે આ ઉત્સાહભેરા માહોલમાં અને ભોજનની પણ અહીંયા વ્યવસ્થા છે. દરેક ઉમેદવારો પોતપોતાનું એડીનું જોર લગાડી અને જીતવા માટેના સખત પ્રયત્નો કરેલા છે. આવતીકાલે મતગણતરી થશે ત્યારે કોનું પલડું ભારી છે તે નક્કી થશે. અને ચૂંટણી પછી સામાન્ય રીતે બાર એસોસિએશન જૂનાગઢમાં કોઈ ભેદભાવ રહેતો નથી. પાછા સંપીને બધા કામ કરે છે. એટલું ખરું કે થોડું ઘણું પોલિટિક્સ તો સામાન્ય ચૂંટણીમાં પણ હોય જ છે, પણ આ એક બુદ્ધિજીવી લોકોની ચૂંટણી છે. એટલે ચૂંટણી બાદ કોઈ પણ જાતના ભેદભાવ વગર ફરીથી ખંભે ખંભો મિલાવી હારેલ હોય એ પણ જીતેને ટેકો આપે છે. હું આ તબક્કે એટલી ખાતરી આપું છું કે બાર એસોસિએશન જૂનાગઢની આ ચૂંટણીમાં દર વખતની જેમ સંપૂર્ણ મતદાન થાય ત્યાં સુધી શાંતિનો માહોલ રહેશે અને ભાઈચારાની રીતે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થશે. થેન્ક યુ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગઈકાલે જૂનાગઢના પૂર્વ સાંસદ સૂર્યકાંતભાઈ આચાર્યની સ્મૃતિમાં સ્મૃતિ પર્વ ઉજવવામાં આવ્યું હતું, ત્યારે આ અર્ધવ કાર્યક્રમ અનેક લોકો માટે દિશાસૂચક બની રહેશે તેમ જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન અને ખાસ કરીને ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ પ્રતિભાવ આપ્યો હતો. અનિવાર્ય સંજોગોને કારણે તેઓ કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહી શક્યા, પરંતુ સદગત સૂર્યકાંતભાઈ આચાર્યના જીવનમાંથી ખૂબ જ શીખવા મળ્યું છે તેવા પ્રતિભાવ સાથે ડોલરભાઈ કોટેચાએ સૂર્યકાંતભાઈ આચાર્યને એક સંનિષ્ઠ રાજપુરુષ ગણાવ્યા હતા. સૂર્યકાંતભાઈ અને હેમાબેનના જીવનમાંથી અનેક નવ દંપતીઓ પોતાનું જીવન ચીલો ચાતરી શકે છે તેમ જણાવીને ખેતી બેંક ફેડરેશનના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ કાર્યક્રમમાં હાજર ન રહી શકવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી અને કાર્યક્રમ આયોજકોને શુભકામના પાઠવી હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાભરમાંથી 50 જેટલા દિવ્યાંગ લોકો કચેરી ખાતે જ્યારે કીટ લેવા આવ્યા ત્યારે કીટની ગુણવત્તા જોઈને દિવ્યાંગ લોકો રોષે ભરાયા હતા. દિવ્યાંગ લોકોએ કીટનો બહિષ્કાર કર્યો હતો અને કહ્યું કે કીટ અત્યંત નબળી ગુણવત્તાની છે અને કીટ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે. સરકારશ્રી દ્વારા 20,000 રૂપિયાની કીટ આપવાની વાત હતી, એને બદલે માત્ર 5 થી 6,000 રૂપિયાની કીટ ખરીદી કરવામાં આવી છે, જેને કારણે લગભગ કીટ સડી ગઈ છે અથવા તો તૂટી ગઈ છે. બીજી તરફ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જોશીએ કહ્યું કે કીટ લેવા બાબતે કોઈ દિવ્યાંગોને અન્યાય નથી થયો, પરંતુ તેઓને રોજગારી નથી મળતી તે બાબત તેઓ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. દિવ્યાંગ લોકોએ સૂત્રોચ્ચાર સાથે કીટ આવવાથી અમે ધંધો ક્યાં કરશું તેવો પ્રશ્ન અધિકારીગણને પણ પૂછ્યો હતો. ગમે તેમ હોય, આજે દિવ્યાંગ લોકો માટેની કીટ વિતરણના કાર્યક્રમમાં દિવ્યાંગ લાભાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. મારું નામ રાઠોડ ડાયાભાઈ. આજ રોજ મને કોલ કરવામાં આવ્યો કે તમારી સાધન સહાયની કીટ લઈ જજો. સમાજ સુરક્ષા દ્વારામાંથી કોલ આવ્યો, બરોબર. ત્યારે હું આ મારી સાધન સહાયની કીટ લેવા આવ્યો. ત્યારે મેં આ કીટ આવીને જોઈ તો કીટ હલકી ગુણવત્તામાં કાંઈ નથી. કીટ હાવ લીલા લાકડામાં બનાવેલી છે અને ભાંગી તૂટી જાય એવી. મેં આ કીટનો આજે બહિષ્કાર કર્યો છે, બરોબર. અને આ કીટથી મને આમાં રોજગારી મળે એમ નથી. આમાં તો મને એમ હતું કે સાધન સહાયમાં કીટમાં એવું લખેલું હતું ઠંડા પીણા અને ગરમ અલ્પાહાર, પણ ઈ માયલી કઈ વસ્તુ નથી. ખાલી રેકડી આપી છે, પણ રેકડી અમારે રાખવી ક્યાં? નગરપાલિકા વાળાઓ કોઈ મેકવા નહીં દેતા. ગ્રામ પંચાયતમાં કોઈ દાખલો કાઢી ન દે કે અમને 10x10 ની જગ્યા આપવા માટે. આ બહિષ્કાર એટલા માટે કર્યો કે આ કીટ સરકાર અમને 20,000 રૂપિયાની કીટ આપે છે, તો આથી 4 થી 5,000 રૂપિયાની કીટ છે અને આ કીટમાં કઈ બીજું કઈ છે ને ભ્રષ્ટાચાર આવ્યો છે, બરોબર. અને આ ચૂંટણી આવે છે ત્યારે સરકાર અમને લોલીપોપ આપે છે. મારું નામ ચામડિયા ભનુભાઈ મંગાભાઈ, રેસણ તાલુકાનું ગળદ ગામ.
આજે સરકારશ્રીએ જ્યારે યોજનાઓ જાહેરાત કરી કે દિવ્યાંગો માટેની જે યોજનાઓ છે તેમાં સરકારશ્રી દ્વારા એમાં એક એકરારનામું પણ આપેલું છે કે 20,000ની કીટ આપશું તો અમને અરજદાર તરીકે એક બંધન કરેલું છે કે ભાઈ તમે જે આ કીટના બંધન જવાબદાર છો, તમે 20,000ની કીટ આપવામાં આવશે. આજે અમને આજની આગળની પણ જે સિલાઈ મશીન આપેલા છે પણ એ પણ એક નબળી ગુણવત્તાવાળા અને તેમાં પણ સિલાઈ મશીનનો કાંઈ પણ ચાલી શકતા નથી એવા પણ નબળી ગુણવત્તાવાળા સરકારશ્રીઓ દ્વારા અમને આવી નબળી વસ્તુઓ આપવામાં આવે અને દિવ્યાંગોને ખાલી જાહેરાત માટે અને ખાલી અફવાઓ માટે સરકાર આપણે જાહેરાત કરે છે. અમે કીટ ભરવા આવ્યા છીએ. 4,000 થી 5,000ની કીટ છે. દુકાન માટે લઈ જવાની, પાનબી ઠંડા પીણ ને 2,000 રૂપિયા ભાણું જ્યું રિક્ષાનો ખર્ચો આવ્યો. ભ્રષ્ટાચાર ઉજાગર કરો, ભ્રષ્ટાચાર ઉજાગર કરો. દિવ્યાંગ રોજગાર કીટનો દિવ્યાંગ રોજગાર કીટનો. હું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સૈયદ વસીમ. આજરોજ સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને ગરમ ઠંડા પીણા અલ્પાહાર કીટનું વિતરણનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જિલ્લામાંથી 50 જેટલા લાભાર્થીઓને આજ વિતરણ માટે આ સ્થળે બોલાવવામાં આવેલા હતા. એમનો રોજગારી બાબતનો વિરોધ છે કે અમને દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારી નથી મળતી, રોજગારી ભથ્થું નથી મળતું. આ કીટ મળે તો અમારે લારી છે એ કઈ જગ્યાએ રાખી અને કઈ પ્રકારે એનું રોજગારીનું સર્જન કરવું, એ બાબતનો એનો વિરોધ હતો. કીટ બાબતે સવારથી કીટ વિતરણ ચાલુ છે, ઘણા લાભાર્થીઓ કીટ લઈ પણ ગયા છે, હજી પણ અત્યારે કીટનું વિતરણ ચાલુ છે, લઈ જ જાય છે. એટલે એમનો કીટ પ્રત્યેનો કોઈ વિરોધ નથી, મૂળ એમનો રોજગારીનો વિરોધ છે. એમને કોઈ બેરોજગારી ભથ્થું અથવા રોજગારી ભથ્થું આપવામાં આવે તો દિવ્યાંગ વ્યક્તિઓને સરળતા રહે. કીટની કિંમત અલગ અલગ હોય છે, દરેક કીટો 5,000, 10,000 થી લઈને 20,000 સુધીની કીટ હોય છે અને 26 પ્રકારની આપણે રોજગારલક્ષી સાધનો કીટ સરકાર દ્વારા આપવામાં આવે છે. આગામી 24 અને 25 ડિસેમ્બર જૂનાગઢમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે. વંથલી રોડ ઉપર આવેલ BAPS સંચાલિત સંસ્થા ખાતે આ કલા મહાકુંભનું આયોજન થયું છે, જેમાં અંદાજે 2,447 સ્પર્ધકો ભાગ લેશે. અલગ અલગ 6 વય જૂથમાં આ કલા મહાકુંભનું આયોજન થયું છે, જેમાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, શીઘ્ર લેખન, સુગમ સ્પર્ધા, ભરતનાટ્યમ, રાસ ગરબા, એકાંકી, લોકગીત, દુહા છંદ સહિત અનેક અલગ અલગ સ્પર્ધાઓ યોજાશે અને લગભગ 2,500 જેટલા સ્પર્ધકો 2 દિવસ સુધી પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરશે. હાલ કલા મહાકુંભને સફળ બનાવવા માટે BAPS સંચાલિત સ્કૂલ અને સ્થાનિક પ્રશાસન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. આગામી 24મી ડિસેમ્બર અને રવિવારે બપોરે 3:30 કલાકે યુફો દ્વારા સરસ્વતી સન્માન સમારંભ તેમજ સમાજ શ્રેષ્ઠીઓના સન્માનનો એક ઉપક્રમ યોજાશે. ઉમા ફ્રેન્ડ્સ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ મુકુંદ હિરપરાએ કહ્યું કે નિવૃત્ત પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કૈલા આ તકે ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થી અને વાલીઓને પ્રોત્સાહક પ્રવચન આપશે. આ કાર્યક્રમમાં કોણ કોણ હાજર રહેનાર છે તેમજ કાર્યક્રમની સૂચિ શું છે તે અંગે પ્રમુખ મુકુંદભાઈ હિરપરાએ વિગતો આપી હતી. ઉમા ફ્રેન્ડ ઓર્ગેનાઇઝેશન યુફો જુનાગઢ ખાતે પાટીદાર સમાજના કર્મયોગી કર્મચારીની 21 વર્ષ જૂની આ સંસ્થા છે. આ સંસ્થા દ્વારા 24 ડિસેમ્બર અને રવિવારના બપોરે 3:30 કલાકે શ્રી પરબત લક્ષ્મણ પટેલ સમાજ ચિત્તાખાના ચોક ખાતે વાર્ષિક કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન યુફો ટીમ દ્વારા કરવામાં આવેલું છે, જેમાં 250થી વધારે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. નિવૃત્ત થયેલા અને નવ નિમણૂક પામેલા કર્મચારીઓને સન્માન કરવામાં આવશે. વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી હોય તેવા વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે નિવૃત્ત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કૈલા સાહેબ હાજર રહેશે. મુખ્ય મહેમાન તરીકે શ્રી ઉમિયા માતાજી મંદિર ગાંઠેલાના નવનિયુક્ત પ્રમુખ શ્રી નિલેશભાઈ ધુલેસિયા, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી તેમજ પરબત લક્ષ્મણ પટેલ સમાજ તેમજ જુદી જુદી જ્ઞાતિની સંસ્થાના આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહેશે. તો જે વિદ્યાર્થીઓનું સન્માન થવાનું છે તેમને પરિવાર સાથે ખાસ કાર્યક્રમમાં પધારે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે એવી મારી નમ્ર વિનંતી છે. પ્રમુખ મુકુંદ હિરપરા, ઉમા ફ્રેન્ડ ઓર્ગેનાઇઝેશન યુફો જુનાગઢ. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ આગળ વધીએ એ પહેલા લઈએ એક વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી,
નવો કેબલ. કેબલ આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. સમગ્ર રાજ્યમાં ગુજકેટમાં વિદ્યા સહાયકની ભરતી માટેની પ્રક્રિયા યોજવામાં આવી હતી. પરીક્ષા પણ લેવાઈ ગઈ હતી અને ઉમેદવારોને કોલ લેટર મોકલી દેવામાં આવ્યા હતા. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું હતું અને જરૂરી પ્રક્રિયા પણ સંપન્ન થઈ ગઈ હતી, પરંતુ છેલ્લી ઘડીએ પરીક્ષામાં ગેરરીતિ થઈ છે તેવી ફરિયાદ સાથે તંત્ર દ્વારા પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી, જેને કારણે રાજ્યભરના લગભગ 1224 જેટલા ઉમેદવારોમાં ભારે રોષ વ્યાપ્યો છે. આજે પણ ગાંધીનગર ખાતે જેટકોના વિદ્યા સહાયકો માટે ઈચ્છુક ઉમેદવારોએ પોતાની લાગણી પ્રદર્શિત કરી હતી, તો જૂનાગઢમાં પણ અસરગ્રસ્ત ઉમેદવારોએ પોતાનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને પહોંચાડવાના પ્રયાસો કર્યા હતા. ઉમેદવારોએ પોતાની વેદના GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ સમક્ષ આ રીતે વર્ણવી. મારું નામ રાહુલ વસિયા છે. અમે વિદ્યુત સહાયકની પરીક્ષા આપી હતી. અમને લોકોએ પરીક્ષા પોલ ટેસ્ટ કર્યો. પોલ ટેસ્ટ કર્યા પછી 6-7 મહિના પછી અમને લેખિત પરીક્ષા આપી અને એ પછી લેખિત પરીક્ષા પછી અમારે પાસ થયા એટલે અમારું મેરિટ બન્યું. મેરિટ બન્યા પછી અમને તાત્કાલિકના ધોરણે અમને બોલાવ્યા કે તમે જીતી સર્કલમાં જેના શિડ્યુલ પ્રમાણે કે જે મેરિટ લિસ્ટ પ્રમાણે બન્યું હોય એ પ્રમાણે એને બોલાવ્યા. અને અમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા, મેડિકલ કરાવ્યું. મેડિકલ કરાવીને પછી અમને એમ કીધું કે 8 દિવસમાં અમે તમને ઓર્ડર આપશું. 8 દિવસના બદલે 2 મહિના થયા અને 2 મહિના પછી એની ભરતી કેન્સલ કરી. કઈ કારણોસર કેન્સલ કરી? અમારા 1224 જણાનો શું વાક? જે તે લોકો મેનેજમેન્ટનો કે જે લોકોનો જેનો જે વિચાર સૂચના હોય એનું છે. અમારા 1200 જણાનો શું ગુનો?
અમે મહેનત કરીને આવ્યા છીએ. અને બીજા પ્રશ્નમાં કે અમે અમારા લોકોએ અમને કીધું કે 8 દિવસમાં અમે આપશું, તો 8 દિવસની અંદર અમે બધા જે પ્રાઇવેટમાં કોન્ટ્રાક્ટમાં નોકરીઓ કરતા હતા, જે તે કોઈ બીજી કંપનીમાં નોકરી કરતા હતા, એ બધાએ નોકરીઓ મૂકી અને 4-5 1 વર્ષ દિવસથી બેરોજગાર છે. તો આ 1200 જણા બેરોજગારનું સરકાર અમારી માંગ સાંભળે એવી અમે રજૂઆત કરવા અને જુનાગઢ આવેદનપત્ર અમે આપવા આવ્યા છીએ, એવી અમારી માંગ છે. જૂનાગઢના પૌરાણિક અને સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી માતાનો પાટોત્સવ ગઈકાલે માગસર સુદ નોમને દિવસે મનાવવામાં આવ્યો હતો. દિવસ દરમિયાન નવચંડી પાઠ યજ્ઞ યોજાયા બાદ રાત્રે 10 થી 11:30 સુધી પથુભાઈ વૈદ્ય ગરબા મંડળના પ્રાચીન બેઠા ગરબાની રમઝટ બોલી હતી. માતા મહાલક્ષ્મીના સાનિધ્યમાં અલગ અલગ રાગ આધારિત અને માના અલગ અલગ સ્વરૂપ દર્શાવતા ગરબા જ્યારે રજૂ થયા ત્યારે મહાલક્ષ્મી મંદિરની અંદર એક અનેરો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં ઢેબર ફળિયા સ્થિત દુર્ગા દેવીના સ્થાનકે કાર્યરત સ્વર્ગસ્થ પથુભાઈ વૈદ્ય ગરબા મંડળ છેલ્લા 75 વર્ષથી માતાજીના બેઠા ગરબા દ્વારા માની આરાધના કરે છે. ગઈકાલે મેનેજિંગ ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ વ્યાસ અને પૂજારી રાજેન્દ્ર પંડિતના માર્ગદર્શન નીચે જ્યારે બેઠા ગરબા યોજાયા ત્યારે શિયાળાની ઠંડીમાં પણ મહાલક્ષ્મી મંદિર માય ભક્તોથી અકડેઠઠ ભરાઈ ગયું હતું. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લઉં તે પહેલાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢના નક્ષિક અને પ્રમાણિક રાજનેતા સૂર્યકાંતભાઈ આચાર્ય સ્મૃતિ પર્વ ઉજવાયું. રાજ્યભરમાંથી આવેલ મહાનુભાવોએ સદગત આચાર્યના જીવનમાંથી પ્રેરણા લેવા કર્યો અનુરોધ. જૂનાગઢ બાર એસોસિએશનની સામાન્ય ચૂંટણીમાં 674 વકીલોએ કર્યું મતદાન. આવતીકાલે પરિણામ બાદ જાહેર થશે, મતગણતરી બાદ જાહેર થશે પરિણામ. રાજ્ય સરકાર દ્વારા રોજગારી માટે આપવામાં આવેલ દિવ્યાંગ કીટનો વિરોધ કરતા લાભાર્થીઓ કહ્યું, નબળી ગુણવત્તાવાળી કીટ છે ને કીટ ખરીદીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. અને જેટકોના વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા મોકૂફ રખાતા રાજ્યના 1200થી વધુ ઉમેદવારોમાં રોષ. આગામી પરીક્ષાનો બહિષ્કાર કરવા આપી ચીમકી. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.